વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણા અભ્યાસક્રમમાં આગળ વધતા યુનિટ 4 તરફ જઈ રહ્યા છે. સમાજમાં, ઘરમાં, કુટુંબમાં જો સૌથી મહત્ત્વનું કોઈ વ્યક્તિ હોય તો એ આપણે જાણીએ છીએ કે આપણી બધી જ જરૂરિયાતો ઘરની, કુટુંબની, આ બધાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ચાલતું કોઈ પાત્ર હોય તો એ છે મધર. કવિ બોટાદકરનું એક સરસ મજાનું કાવ્ય હતું, જનની જોડ સખી નહીં જડે રેલોલ, મીઠા મધુને મીઠા મોરલા રેલું, એથી મીઠી મોરી માત્રે. આ કાવ્ય આપણે બહુ જ સારી રીતે માણી ચૂક્યા છે અને સાથે સાથે માણે છે એટલું જ નહીં, આ કાવ્યમાં વ્યક્ત થયેલી ભાવનાઓ આપણા મધરના, આપણી માતાના સ્વરૂપમાં આપણે જોઈ પણ ચૂક્યા છે. માતા કેટલા બધા કામો કરે છે, કેટલા બધા વિશેષણો એને આપીએ ને તોય ઓછા પડે એવા છે. આપણા પ્રસ્તુત પાઠની અંદર જ આપણને કેટલાક વિશેષણો યાદ અપાવવા માટે આપ્યા છે. જો કે આપણને યાદ અપાવવાની જરૂર જ ન પડે આ વસ્તુ ખરેખર તો, કારણ કે આપણે જાણીએ જ છીએ કે મધર દ્વારા, મમ્મી દ્વારા આપણે કેટલા બધા કામો થતા જોઈ શકીએ છીએ. એક તો મધરના સંદર્ભમાં જોઈએ તો આપણને એક લિસ્ટ આપેલું છે, અહીંયા ડેડિકેટેડ છે. શરૂઆતમાં જ આપણને યુનિટ 4ની પ્રી ટાસ્કમાં જ આપણને વસ્તુ જણાવેલી છે કે મધર કેવી છે, તો શી ઇઝ ડેડિકેટેડ છે. એ સમર્પિત છે. પોતે કેટલુંક વસ્તુ જતું કરી અને બીજાના માટે એ સમર્પણ આપતી જોવા મળે છે. તો એક તો સમર્પિત છે. ડેડિકેટેડની સાથે સાથે હોસ્પિટેબલ છે. આમ તો આપણે આવો ગ્રાફ પણ તૈયાર કરી શકીએ કે મધર મૂકી દઈએ અને પછી એની આજુબાજુ ડેડિકેટેડ, બીજો શબ્દ આપણને આપ્યો છે હોસ્પિટેબલ, ટેબલ. બધા શબ્દોની ચર્ચા આપણે એક સાથે જોઈએ તો નોલેજેબલ, વિટી, ક્રિએટિવ, જનરસ, કોન્ફિડન્ટ, ડિલિજન્ટ, સોશિયલ, રિલાયેબલ. બોલો, આ ઉપરાંત આપણને સોશિયેબલ, આવા તો અસંખ્ય વિશેષણો માતાને માટે વાપરી શકાય એવા છે. સી ઇઝ ડેડિકેટેડ, એ સમર્પિત છે. સી ઇઝ હોસ્પિટેબલ, જ્યારે ઘરે કોઈ મહેમાન આવતા હોય, અજાણ્યા વ્યક્તિઓ આવતા હોય તો એમની જે આતિથ્ય ભાવના છે, હોસ્પિટેબલને આપણે કહીએ છીએ આતિથ્યપૂર્ણ. આતિથ્યપૂર્ણ. નોલેજેબલ છે, એ દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. રિલાયેબલ છે, ઘરમાં કોઈ પણ ઇસ્યુઝ બન્યા હોય, કોઈને પણ ભરોસો, આપણે પણ આપણા જ્યારે નાના મોટા ઇસ્યુઝ હોય છે પપ્પાને સીધું નથી કહી શકતા હોતા, તો મમ્મી એ ભરોસાપાત્ર વ્યક્તિ છે, રિલાયેબલ છે, ભરોસાપાત્ર. વીટી એટલે કે એ વ્યંગકાર છે, બધાને હસમુખી છે. અહીંયા હસમુખી અથવા તો બધાને હસાવનાર વ્યક્તિ તરીકે કામ કરી રહી છે. ક્રિએટિવ છે, એનામાં સર્જનાત્મકતા છે. જનરસ છે, એ ઉદાર છે. કોન્ફિડન્ટ છે, પોતે આત્મવિશ્વાસથી સરભર છે. ડિલિજન્ટ છે, એ કોઈ પણ કાર્યને થાક્યા વગર કરતી જ જોવા મળે છે. તો આ બધા જ ગુણો કુદરતે માતામાં મૂકી દીધેલા છે. એવું પણ કહેવાય છે કે એક જગ્યાએ એવું પણ આપણને સાંભળવા મળી રહ્યું છે કે માતાને બનાવીને કદાચ ભગવાન પણ થોડો ભૂલો પડ્યો છે, કારણ કે ભગવાનની પાસે જે સત્તાઓ હતી, ભગવાન જે કાર્યો કરતા હતા, એમાંના ઘણા બધા કાર્યો માતાએ પોતે
લઈ લીધેલા છે. એટલે કે ભગવાને પણ જાણે એને બનાવીને ક્યાંક ભૂલ કરી હોય એવું એ ફીલ કરતો હોય. કાંઈક બાળકના કોઈ પણ પ્રસંગો, એના રડવાથી માંડી અને બંને કંઈ પણ પ્રસંગો કે સમાજના કોઈ પણ પ્રસંગો હોય તો એ બધા પોતાની રીતે હેન્ડલ કરતી જોવા મળે છે. કે જે કાર્યો માટે દરેક વ્યક્તિ ભગવાનને આપેલું કરતો હોય તો એ છેવટે એને માતાના સ્વરૂપમાંથી એ વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. તો આવા સંદર્ભને ધ્યાનમાં રાખી અને આપણને આપેલો જે આપણો પાઠ છે એના સંદર્ભમાં આપણે આગળ ચાલી રહ્યા છે. જોઈએ તો અ વન્ડરફુલ ક્રિએશન, રીડ નંબર 4 છે આપણી આ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બ્યુઝી ધેટ ડે. ભગવાન ઈશ્વર આ દિવસે ખૂબ જ બ્યુઝી હતા, પ્રવૃત્તિમય હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. ઓવરટાઈમ કરવું, કામનો બોજો હોવો. તેઓ પોતાના કાર્યના કામના બોજામાં 6થો દિવસ કામ કરી રહ્યા હતા. ટૂંકમાં ભગવાનનું આ કાર્ય એક જ દિવસમાં બની ગયું છે એવું નથી. હી વોઝ વેરી બ્યુઝી, એ ખૂબ જ પ્રવૃત્તિશીલ હતા. એન્ડ ઇટ વોઝ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ, અને આજે આ 6થો દિવસ એમના કાર્યનો હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે પોતે ફૂલ કોન્સન્ટ્રેશનની સાથે કાર્ય કરી રહ્યા હતા, ફૂલ જ એકદમ એક ચિત્તથી કામ કરી રહ્યા છે, ત્યારે વેન હી વોઝ ડુઈંગ હિઝ વર્ક, જ્યારે પોતે આ કાર્યને કરી રહ્યા છે ત્યારે એન એન્જલ અપિયર્ડ, એક એન્જલ જેને આપણે દેવદૂત કહીએ છીએ એ ત્યાં પહોંચ્યો છે, આવી ચડે છે અથવા તો ત્યાં પ્રગટ થાય છે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, ધ્યાનથી, જ્યારે પોતે આ કામ એક ચિત્તથી એક ધ્યાનથી કરી રહ્યો છો, એન એન્જલ અપિયર, હાજર કે પ્રકટ થવું, ત્યાં એક દેવદૂત હાજર થાય છે. એન્ડ કમેન્ટ કરવી, કમેન્ટ મતલબ બોલવું. અહીંયા આપણા પાઠના સંદર્ભમાં બોલે છે. શું કહે છે? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. અહીંયા ક્રિએચર એટલે આપણે પ્રાણી કહીશું. ટેકિંગ ટુ મચ કેર, વધારે પડતી કાળજી લેવી. મચ કેર, વધારે કાળજી લેવી. જ્યારે ભગવાન પોતાના 6થા દિવસના ઓવરટાઈમ એટલે કામના બોજામાં કાર્ય કરી રહ્યા છે, એક મોડેલ જે બનાવી રહ્યા છે, એક્સ્ટ્રીમલી બ્યુઝી છે, અને એ વખતે દેવદૂત આવે છે અને કહે છે કે તમે આજે કંઈક વધારે પડતા રસથી, વધારે પડતા ઉત્સાહથી અથવા તો વધારે પડતી કાળજી લઈને કાર્ય કરી રહ્યા છો, આ ક્રિએશન કરી રહ્યા છો. ભગવાન વળતા જવાબમાં કહે છે ધેટ્સ ટ્રુ, સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તારે માહિતી જોઈએ છે? આ જે કંઈ વસ્તુનું સર્જન અથવા તો જે કંઈ વસ્તુ કરી રહ્યો છું, હું જે કાર્ય કરી રહેલો છું એના સંદર્ભમાં તારે ડિટેલ્સ જોઈએ છે? દેવદૂત પૂછે છે. વોટ આર ધે? દેવદૂત પણ પૂછે છે કે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. પાછળ વાક્ય આપણને ઉલટા સુલટી. ધ એન્જલ વોઝ ક્યુરિયસ એન્ડ આસ્ક વોટ આર ધે? દેવદૂત પૂછે છે કે શું છે? જવાબમાં હવે ભગવાન કહે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના બધા જ જે ભાગ છે એ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ હોવા જોઈએ. ભગવાન જે વસ્તુ બનાવી રહ્યા છે, ક્રિએશન કરી રહ્યા છે, તો એના જે પાર્ટ્સ છે એ મૂવેબલ છે. મૂવેબલ મતલબ હલનચલન કરી શકાય, અને જોડે જોડે રિપ્લેસેબલ છે. રિપ્લેસેબલ મતલબ બદલી શકાય. આ જે ક્રિએશન તૈયાર થઈ રહ્યું છે એના જે ઓલ પાર્ટ્સ છે, આ બધા જ પાર્ટ્સ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ છે. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ. અને એને એક લેપ, ખોળો કહીએ છીએ જેને આપણે, ખોળા જેવી રચના ભગવાને મૂકી છે. આ ખોળાની રચના છે ડિસઅપિયર થાય છે. અપિયર એટલે પ્રગટ થવું, અને એની આગળ જો
પ્રિફિક્સ લગાડવામાં આવે તો ઓપોઝિટ વર્ડ થાય છે, ત્યાંથી અદ્રશ્ય થવું. એ વસ્તુ અદ્રશ્ય થઈ જાય છે જ્યારે સ્ટેન્ડ્સ અપ, એટલે કે જ્યારે ઊભી થાય છે ત્યારે આ એના ખોળાની રચના જે મૂકેલી છે એ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. એને ખોળો છે અને એ ખોળો જ્યારે તે ઊભી થાય ત્યારે અદ્રશ્ય થાય છે. ભગવાને મૂકેલ જે બનાવી રહ્યા છે એના કાર્યમાં તો એનો તો એક તો પાર્ટ્સની વાત કરી છે કે એના ઓલ પાર્ટ્સ છે રિપ્લેસેબલ છે, મૂવેબલ છે, અને સાથે સાથે આ ખોળાની રચના જે મુકાઈ છે એ ક્યારે અદ્રશ્ય થાય છે તો વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે ઊભી થાય ત્યારે અદ્રશ્ય થાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. અને ભગવાન કહે છે કે મેં એને એક કિસ જેવું તત્વ આપ્યું છે. આપણે જાણીએ છીએ કિસ મતલબ ચુંબન. આ જે તત્વ આપ્યું છે એ એટલું બધું પાવરફુલ છે, એટલું બધું શક્તિશાળી, એન્ડો કરેલું છે, એન્ડો કરવું મતલબ શક્તિશાળી બનાવવું, કે એ એવરીથિંગને ક્યોર કરી શકે છે. ક્યોર કરવું, ક્યોર સારું કરવું, સાજા કરવું, સારું કે સાજું કરવું. ઇટ કેન ક્યોર એવરીથિંગ, એ દરેક વસ્તુને, એવરીથિંગ બધી જ વસ્તુઓને ક્યોર કરી શકે છે. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી માંડી અને તૂટેલા હૃદય સુધી. પ્રશ્ન આપણને બધા તૂટેલું હૃદય, અહીંયા હૃદય તૂટવાના સંદર્ભમાંથી, પગ ભાગવાની તો વસ્તુ સમજે, પણ અહીંયા જ્યારે વ્યક્તિ હતાશ થઈ ગયો, નિરાશા અનુભવતો હોય, એ જ્યારે ભગ્ન હૃદય બન્યો હોય, એને કોઈક આઘાત લાગેલો હોય, તો એવા સંજોગોની વાત કરતા કહે છે ફ્રોમ બ્રેકન લેગ ટુ બ્રોકન હાર્ટ. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. 6 પેર ઓફ હેન્ડ્સ, અહીંયા આપણે પોઈન્ટ્સ યાદ રાખવાનું છે. 6 પેર ઓફ હેન્ડ્સ. ભગવાન કહે છે કે આ જે ક્રિએચર બની રહ્યું છે, આ જે રચના થઈ રહી છે એમાં 6 જોડ હાથ છે. સી મસ્ટ બી એબલ ટુ રન એની ફૂડ અવેલેબલ. એ જે કોઈ અવેલેબલ હોય, અવેલેબલ મતલબ પ્રાપ્ય, પ્રાપ્ય ખોરાક તરફ જઈ શકે, દોડી શકે એ પ્રમાણેની એની રચના છે. and should have 3 pairs of eye. 3 pairs of eye. ત્રણ જોડ આંખો આપી છે. જુઓ, ભગવાનના આ ક્રિએશન આપણે શોર્ટ નોટના સ્વરૂપે તૈયાર કરવાની છે તો આ પોઈન્ટ્સ આપણને બહુ જ ઉપયોગી થયા છે. ઓલ હર પાર્ટ્સ આર મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. She has a lap that disappears when she stands up. God has put a kiss into it. ભગવાને એનામાં એક કિસ નામનું જે તત્વ મૂક્યું છે. It can cure everything from broken heart to broken leg to broken heart. એ દરેક વસ્તુને સાજી કરી શકે છે. અને પછી પાછું એનામાં ભગવાને 6 જોડ 6 pairs of hands મૂકી છે અને સાથે સાથે 3 pairs of eye, 3 જોડી એની આંખો મૂકી છે. અહીંયા 6 pair of hand મતલબ પેર જોડીમાં છે એટલે આપણે ગુણાકાર 2 માં કરવો પડશે. 3 pairs of eye મતલબ 6 જોડ, 6 આંખો થશે. 3 એક જોડમાં આપણે 2 ગણીએ તો 3 pairsમાં 2 ગુણ્યા 3 એટલે કે 6 જોડ, 6 આંખો થશે. હવે આગળ વધીએ છીએ તો આ એના ક્રિએશનમાં કઈ કઈ વસ્તુ, તો આ ક્રિએશનની ડિટેલ્સ આપી છે. તમને એવું પણ શોર્ટ નોટ અથવા તો પ્રશ્નમાં પૂછી શકાય વોટ આર ધ ડિટેલ્સ અબાઉટ ધ ક્રિએશન. તો આ જે કંઈ આપણે ચર્ચા કરી ચૂક્યા છે એ ક્રિએશનના રિલેટેડ ડિટેલ્સ હતી. આપણે અહીંયા પણ એવા કેટલાક પ્રશ્નો પૂછી રાખે છે જેની ચર્ચા આપણે પાછળથી કરીએ છીએ. આગળ વધીએ છીએ તો ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી. એન્જલે આ વાત સાંભળી અને પોતાનું જે હેડ છે એને શુક કરવું, શુક, એણે હલાવ્યું પોતાનું મસ્તક. પોતાના મસ્તકને સહેજ હલાવીને કહે છે, ધીરેથી કહે છે, માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ, પોસિબલ એટલે શક્ય, ઇમ્પોસિબલ ઓપોઝિટ વર્ડ છે, ઇમ્પોસિબલ અશક્ય. આ તો સંભવ જ નથી, આ કાર્ય શક્ય જ નથી. ઇટ ઇઝ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ટાસ્ક કાર્ય, આ કાર્ય અશક્ય છે એટલે કે સંભવ નથી, આમાં કોઈ શક્યતા નથી. અહીંયા માઇટનો ઉપયોગ પણ થયેલો છે. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. સપોઝ, સપોઝ નો અર્થ થાય ધારવું, ધારણા કરવી. હું માનું છું, હું ધારણા કરું છું
કે 6 જોડ હાથ શક્ય જ નથી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. તો ભગવાન કંઈક એને આગળ કહેતા કહે છે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. આ હાથનો જે સમસ્યા જે તને દેખાય છે એ મારા માટે સમસ્યારૂપ નથી. ઇટ ઇઝ 3 pairs ઓફ આઈઝ ધેટ મધર્સ હેવ ટુ હેવ. મારા માટે જો કોઈ સમસ્યા છે તો અહીંયા કહ્યું છે મેં કે 3 pairs ઓફ આઈઝ મૂકી રહ્યો છું, એ મારા માટે ક્યાંક થોડીક સમસ્યારૂપ છે. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ મધર્સ હેવ ટુ હેવ. માતાનામાં 3 જોડ જે આંખો હોવી જોઈએ ને એ થોડીક સમસ્યા મારા માટે છે. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાન અહીંયા થોડાક પઝલ્ડ દેખાય છે. પઝલ, અટવાયેલા, મૂંઝાયેલું, ક્યાંક ગૂંચવણ અનુભવતું હોય એ પ્રમાણેના ભગવાન દેખાઈ રહ્યા છે. અહીં આપણે પ્રશ્નોની ચર્ચા કરશું ત્યારે એ વસ્તુ ચર્ચા કરવાના છે કે ભગવાન ક્યારે, વેન ડીડ ધ ગોડ લુક પઝલ, ભગવાન ક્યારે મૂંઝાયેલા દેખાયા. તો આપણે આન્સરમાં એ વસ્તુ કહી શકીએ એમ છે કે વેન હી વોઝ ક્રિએટિંગ ધીસ ક્રિએચર he had to put 3 pairs of eye in mother and at that time he was looked puzzled. જ્યારે 3 જોડ આંખો મૂકવાનો સમસ્યા આવી અથવા તો 3 જોડ આંખો મૂકી રહ્યા હતા ત્યારે ભગવાન થોડાક સમસ્યામાં હોય, મૂંઝવણમાં હોય એવું લાગે છે. ઓહ, સો you are creating a standard model of mother but 3 pairs of eyes, what for? The angel got interested. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. પેલા એન્જલને, દેવદૂતને હવે થોડીક ઇન્ટરેસ્ટ પડે છે, રસ પડે છે અને એને પ્રશ્ન પૂછતા ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યો છે. સો યુ આર ક્રિએટિંગ અ મોડેલ ઓફ મધર. શું તમે મોડેલ ઓફ મધર, માતાનું એક મોડેલ બનાવી રહ્યા છો? બટ 3 pairs ઓફ આઈ, પણ 3 જોડ આંખો? વોટ ફોર? શું કામ મૂકો છો 3 જોડ આંખો? આ એન્જલ ભગવાનને પૂછી રહ્યો છે. આન્સરમાં ભગવાન એને કહી રહ્યા છે 1 pair that sees her children through closed door. પહેલી જે આંખ છે એ એના બાળકોને ક્લોઝ ડોર, બંધ બારણે જોઈ શકે એટલા માટે છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. અનધર મતલબ સેકન્ડ પેર છે એટલે કે બીજી જે પેર છે એ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકો સામે જોઈને સે અને કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર. અટરિંગ અ વર્ડ, અટર કરવું એટલે બોલવું. અટરનો બીજો મિનિંગ થાય સ્પીક. સ્પીક એટલે બોલવું. વિધાઉટ અટરિંગ, વિધાઉટ શબ્દ અગાઉ શીખી ગયા છે એટલે વગર, વિના. એક પણ શબ્દ બોલ્યા વગર જ્યારે બાળક કોઈક વસ્તુ, કોઈ કરામત કરીને આવ્યું હોય, કોઈ તોફાન મસ્તી કરીને આવ્યું હોય અને માતાની પાસે લપાઈ જાય છે તો માતાને ખબર પડી જાય છે કે પોતાના બાળક દ્વારા શું મિસ્ટેક પોસિબલ હશે અથવા તો થઈ હશે અને એ કેમ આ રીતે આવીને રોકાઈ જાય છે. તો એ બાળકના કંઈ પણ બોલ્યા વગર સમજી જાય છે એટલે કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. હું સમજું છું અને હું તને ચાહું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખો જે છે એ એટલા માટે છે કે કોઈ પણ રહસ્યને, કોઈ પણ સિક્રેટને ખોલ્યા વગર, કહ્યા વગર એ પોતે એને સમજી જાય છે અને જરૂર જણાય એ રહસ્યને છુપાવી પણ દે છે. તો ભગવાને એનામાં 3 જોડ આંખો મૂકી છે અને 3 જોડ આંખો પૈકીની પહેલી જોડ કયા કામમાં આવી રહી છે? પહેલી જોડ તો પહેલી પેર માટે આપણે આવું કહ્યા છે ફર્સ્ટ પેર ટુ સી હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર્સ. બાળકોને બંધ બારણે પણ જોઈ શકે, સમજી શકે. અનધર પેર મતલબ સેકન્ડ પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકો સામે જોઈને. સે આઈ અન્ડરસ્ટેન્ડ મતલબ સી અન્ડરસ્ટેન્ડ એન્ડ સી લવ્સ હર. એ એને સમજી શકે છે અને તોય એને ચાહે છે. એન્ડ ધ લાસ્ટ વન મતલબ થર્ડ વન ફોર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ. બધા જ રહસ્યોને ખોલ્યા વગર, જાણ કર્યા વગર, બીજા લોકોને જણાવ્યા વગર એ સંતાડી શકે છે અથવા તો છુપા રાખી શકે છે. એ વસ્તુઓને એ પોતાની રીતે મેનેજ કરી લે છે. લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ. હવે પેલો એન્જલ છે એ ભગવાનને રિક્વેસ્ટ કરી રહ્યો છે, વિનંતી કર્યો છે હે પ્રભુ, હે ઈશ્વર, પ્લીઝ ગો ટુ બેડ.
હે પ્રભુ, હે ઈશ્વર, તમે હવે આરામ કરવા માટે જાઓ. ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં, એટલે કે આજના જ હવે આટલી બધી ટ્રબલ લેવાની જરૂર નથી, આટલી બધી મુશ્કેલી વેઠવાની જરૂર નથી, આટલો બધો પરિશ્રમ કરવાની જરૂર નથી, એટલે કે હવે તમે આરામ કરવા જાઓ. એન્જલ રિક્વેસ્ટ કરે છે. આપણે એક પ્રશ્ન અહીંયા પણ પૂછેલો છે કે એન્જલ ભગવાનને કઈ વિનંતી કરી રહ્યો છે? તો એન્જલ રિક્વેસ્ટેડ ધ ગોડ ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં વધારે પડતો પરિશ્રમ કરવાની સલાહ એ નથી આપી રહ્યો, અર્થાત બંધ કરવા, રોકવા માટે જણાવી રહ્યો છે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. રિફ્યુઝ કરવું, ના પાડી દેવી, નિકાલ કરવું, તો મનાઈ કરી દેવી. ભગવાન રિફ્યુઝ કરી દે છે કે આઈ કેન નોટ, મતલબ જે દેવદૂત દ્વારા કહેવામાં આવ્યું કે ભગવાન તમે આરામ કરો, ગો ટુ બેડ. ભગવાન કહે છે હું આરામ નહીં કરી શકું, હું પથારીમાં નહીં જઈ શકું. આઈ કેન નોટ ગો ટુ બેડ. હું એ કામ નહીં કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. કારણ છે કેમ આ કાર્ય નહીં કરી શકે દેવદૂતનું કહેલું? તો ભગવાન કહી રહ્યા છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ કમ્પ્લીટેડ, મોટા ભાગનું પૂરું કરી દીધું છે. અર્થાત હવે આ જે કંઈ બનાવી રહ્યા છે મોડેલ્સ મધરનું, એમાં ઘણું બધું કામ પૂરું થઈ ચૂકેલું છે. ઓલમોસ્ટ કમ્પ્લીટ મતલબ મોટા ભાગનું કાર્ય પૂરું કરી લેવું. આઈ હેવ ઓલવેઝ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. બેસ્ટ આઈડિયા, મારા જે સર્વોત્તમ વિચારો હતા, સર્વશ્રેષ્ઠ વિચારો છે, આ બધા જ વિચારો મેં એની અંદર મૂકી દીધેલા છે, એની અંદર એન્ડો કરી દીધેલા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હીલ કરવું, હીલ સારવાર કરવી. હવે તો આ મધરનું જે મોડેલ બનાવ્યું છે ને, એ મોડેલના સંદર્ભમાં ભગવાન કહી રહ્યા છે નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. એ પોતાની જાતને સારવાર કરી શકે, એટલે પોતાની જાતની સારવાર કરી શકશે. ક્યારે? વેન સી ઇઝ સિક. જ્યારે બીમાર પડશે ને તો એને બીજાની મદદની જરૂર નહીં પડે, પોતાની જાતને પોતાની રીતે સારવાર કરી દેશે, અર્થાત પોતાની રીતે એ સાજી કરી લેશે. She would be able to feed a family of 6 members only a half kilo of cabbage. 6 જણાનું જો કુટુંબ હોય અને એવા કુટુંબને એની પાસે માત્ર 500 ગ્રામ જેટલી હાફ કિલો કોબેજ હોય તો પણ એને મેનેજ કરી લેશે. આપણામાંના ઘણા બધા બાળકોએ ઘરમાં અનુભવ જોયો હશે કે જમવાનું બધું જ્યારે પૂરું થતું હોય તો માતા ઘરમાં સૌથી છેલ્લે જમવા બેસતી હોય છે. શું કામ? માતા તો રસોઈને બધું સંભાળતી હોય તો સૌથી પહેલાં ઈચ્છે તો જમી લેતી હોય છે, પણ એવું નથી બનતું હતું. કારણ જનરલી એવું જોવા મળી રહ્યું છે કે માતા સૌથી છેલ્લે જમે. કારણ ઘણીવાર એવું બને છે પ્રસંગોમાં કે ઘરમાં પણ કે જમતા જમતા છેલ્લો વ્યક્તિ જમવાનો આવ્યો હોય ત્યારે કેટલીક વસ્તુઓ અંદર પૂરી થઈ ગયેલી હોય અથવા તો એનું અસ્તિત્વ જ લગભગ એન્ડે હોય, સાવ છેલ્લે બચ્યું હોય. એવી પરિસ્થિતિઓમાં ઘરની ઇજ્જત, આબરૂ વગેરેને જોવા માટે અને પોતાના બાળકો ભૂખ્યા રહી ન જાય એ બાબતને પણ ધ્યાનમાં રાખી માતા જે છેલ્લે બચ્યું હોય પોતાની રીતે મેનેજ કરી લેતી હોય, ખાઈ લેતી હોય છે અને એ હરફ સુદ્ધા ઉચ્ચારતી હોતી નથી. એટલે કે આવી 500 ગ્રામ જેવી કેબેજ હોય તો 6 માણસોના કુટુંબને પણ એ સહેલાઈથી જમાડી લે છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ બાથ્સ. માતા માત્ર જમાડે છે, બધાનો આતિથ્ય સત્કાર કરે છે, આટલું જ પૂરતું છે? ના. આપણે પણ નાનાથી મોટા થયેલા છે તો આપણને ખબર છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે જે કંઈ ક્રિયાઓ થઈ હશે એના સંદર્ભમાં માતા તરફથી આપણને જે રિસ્પોન્સીસ મળેલા છે એ કંઈ આપણે ભૂલી શકતા નથી. તો કહે છે આ ચાઇલ્ડ્સ બાથ, બાળકનું સ્નાન કરાવવું, પ્લે એનું રમવું, સ્ટડી એનો અભ્યાસ, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બાળકના રમવું, કૂદવું, ખાવું, પીવું અને એને સુવાડવું, આ બધા જ કાર્યો એ વિધાઉટ ગેટ ઇરિટેટેડ. ઇરિટેટ થવું, ઇરિટેટનો મતલબ થાય ખીજવાવું, ચીડાવું. તો અહીંયા સહેજ પણ ખીજવાયા વગર, સહેજ પણ ગુસ્સે થયા વગર, બીકેમ એંગ્રી શબ્દ પણ લઈ શકીએ આપણે. તો આવો સહેજ પણ ગુસ્સો મોઢા ઉપર લાવ્યા વગર, ચહેરાના હાવભાવ થોડા પણ બદલાય નહીં અને માતા હસતા મુખે જાણે બધા જ કાર્યો કરે છે. બાળકના રમવાના, બાળકના સૂવાના, બાળકના ખાવાના, એના અભ્યાસના બધા જ કાર્યો
માતા દ્વારા થઈ રહ્યા છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ મધર વેરી સ્લોલી. હવે આ જ્યારે મોડેલ તૈયાર થઈ રહ્યું છે એટલે એન્જલ એ મોડેલની આસપાસ ફરી રહ્યો છે. ભગવાન દ્વારા એની ખૂબીઓ, વિશેષતાઓ, સ્પેસિફિકેશન આપવામાં આવ્યા. હવે આ સંદર્ભમાં આ એન્જલ ક્યુરિયસ છે એટલે મોડેલની આસપાસ ફરી અને મોડેલને નિહાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. He touched it and said, "It is too soft." Too soft. ખૂબ જ નરમ. એ જવાબમાં કહે છે કે ભગવાન હાથ સ્પર્શ કરીને કહે છે, "It is too soft." આ તો ખૂબ જ નરમ છે, બહુ જ નરમ છે ભગવાન આ મૂર્તિ તો. ભગવાન શું કહી રહ્યા છે સામે? બટ વેરી ટફ. વેરી ટફ. ઓપોઝિટ વર્ડ્સ અહીંયા થોડાક યુઝમાં લેવાયા છે. ખૂબ જ કઠોર, નીડર, સાહસિક. હા, એ લાગે છે ખૂબ સોફ્ટ, ખૂબ નરમ છે, પણ એની ઇનરમોસ્ટ જે કેપેસિટી છે, એબિલિટીઝ છે, એ બાબતમાં એ ખૂબ જ ટફ છે, ખૂબ જ કઠોર છે. અગાઉ પણ આપણે કહી ચૂક્યા ભગવાનના દ્વારા કે જ્યારે બીમાર પડશે તો પોતે પોતાની જાતે હીલ કરી લેશે, મતલબ પોતાની સારવાર કરી લેશે. 6 માણસોના કુટુંબને 500 ગ્રામ કેબેજથી જમાડી રહેશે. બાળકની બધી વ્યવસ્થાઓ એ પૂરી કરી રહી છે. તો એવા સંજોગોમાં ભલે સોફ્ટ દેખાતી હોય, શી ઇઝ વેરી ટફ. એ ખૂબ જ ટફ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, યુ કાન્ટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાન દેવદૂતને કહે છે કે તું કલ્પના પણ નહીં કરી શકે કે આ મધર શું કરી શકે એમ છે. શી કેન ડુ એન્ડ એન્ડ્યોર. એન્ડ્યોર, સહન કરવું. આ માતા શું કરી શકે ને કેટલી હદે સહન કરી શકે છે એની તો તું ઇમેજિન પણ નહીં કરી શકે. ઇમેજિન કરવું. ઇમેજિન મતલબ કલ્પના. મૂળ શબ્દ છે ટુ ઇમેજ. ઇમેજ ઉપરથી શબ્દ ઇમેજિન બને, કલ્પના કરવી. તો આ માતા કઈ કઈ વસ્તુઓને કરી શકશે, કેવી રીતે કરશે, આ વસ્તુ તો તારી કલ્પનામાં પણ નહીં આવે, એટલે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો. દેવદૂત પૂછે છે, કેન ઇટ થિંક? શું એ વિચારી શકશે? આન્સર આપતા, જવાબ આપતા ભગવાન કહે છે, નોટ ઓનલી શી કેન થિંક બટ શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. એ માત્ર વિચારી શકશે એટલું જ નથી, શી કેન કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ કરવું. કોમ્પ્રોમાઇઝનો મતલબ થાય સમાધાન કરવું. સમય સંજોગોને ધ્યાનમાં રાખી અને એ સમાધાન પણ કરી શકે છે, એડજસ્ટમેન્ટ પણ કરી શકે છે. નોટ ઓનલી થિંક, શી કેન કોમ્પ્રોમાઇઝ, શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. રીઝન કરવું મતલબ તર્ક આપવો, કારણ શોધવું. તો એ રીઝન પણ કરી શકે છે, તર્ક પણ આપી શકે છે, અને જરૂર જણાય એ કોમ્પ્રોમાઇઝ, સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. આ બધી વાત સાંભળી અને હવે એન્જલ ઇમ્પ્રેસ્ડ થયો છે. ઇમ્પ્રેસ થવું મતલબ પ્રભાવિત થવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. એ મોડેલની આસપાસ જાય છે, નજીકમાં જાય છે. એન્ડ મૂડ ઇઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક, ચીક, ગાલ. એ મોડેલની નજીક જઈ અને એના ગાલ ઉપર પોતાની આંગળીનો સ્પર્શ કરે છે, ફેરવે છે આંગળીને. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. લીક થવું, લીકિંગ, ચૂએ છે. અરે ભગવાન, આની આંખો તો ચૂઈ રહી છે, અર્થાત એની આંખોમાંથી પાણી આવી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાન કહે છે આ કઈ રીતે બની શકે? ચોક્કસથી આ ટીયર એટલે કે અશ્રુ હશે, આંસુ હશે. આઈ હેવન્ટ નોટ પુટ ઇટ ધેર. પણ મેં આંસુ મૂક્યા નથી. ઇટ્સ મિરેકલ. આ તો એક ચમત્કાર છે. મિરેકલ થવું, ચમત્કાર થવું. આ વસ્તુ મારા દ્વારા કરવામાં નથી આવી. ઇટ્સ અ મિરેકલ. મેં તો એ આંસુ મૂક્યા જ નથી. મિરેકલ થવું, ચમત્કાર. ચમત્કાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે ભગવાન બધું જ કરી રહ્યા હતા, પણ આંસુવાળી જે બાબતની વાત આવી તો ભગવાન કહે છે આઈ હેવન્ટ પુટ ઇટ. મેં આ વસ્તુને મૂકેલી નથી. ઇટ્સ અ મિરેકલ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ?
પણ ભગવાન આ આંસુ શાના માટે, શું કામ, કયા સંજોગોમાં આ વસ્તુની જરૂર પડશે, આ શું કામ આવ્યા હશે? ભગવાન વળતા જવાબમાં કહે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક, અદ્વિતીય, અદ્ભુત, અજોડ, આવા બધા શબ્દો આપણે લઈ શકીએ છીએ. આ કંઈક અદ્વિતીય છે, અજોડ છે. મે બી ઇટ ફોર પેઇન, મે બી ઇટ ફોર પેઇન, જોય, પ્રાઇડ, disappointment, loneliness, આ આંસુ શાના માટે હશે? તો ભગવાન વળતા જવાબમાં છે કહે છે કે આંસુ કયા પ્રકારના હશે એ તો સમય સંજોગો આધારિત વસ્તુઓ છે, પણ આ આંસુ મે બી ફોર, ના હોઈ શકે, શક્યતા બતાવી છે, મેનો ઉપયોગ કર્યો છે. તો મે બી ફોર પેઇન, દુઃખના કારણે, દર્દના કારણે હોઈ શકે. હર્ષના આંસુ, પોતાનો દીકરો દીકરી કોઈક સારી વસ્તુ પ્રાપ્ત કરી હોય, કોઈ ગુણાંકન સારું પ્રાપ્ત કર્યું હોય, કોઈ સારી સફળતા પ્રાપ્ત કરી તો હર્ષના આંસુ પણ હોય, ગર્વના પણ હોઈ શકે. ક્યારેક કોઈક એવો બનાવ બન્યો હોય જેના કારણે હતાશાની પરિસ્થિતિ ઊભી થઈ હોય, ક્યારેક એકલતા અનુભવાતી હોય, તો આવા જુદા જુદા સંજોગોને ધ્યાનમાં રાખીને આંસુ હોઈ શકે છે. આંસુ પેઇનના હોય, જોયના હોય, પ્રાઇડના, ડિસઅપોઇન્ટમેન્ટ કે લોનલીનેસના હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને આ જવાબ આપતા કહ્યું, વોટ આ વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન, અદ્ભુત સર્જન. કેટલું અદ્ભુત સર્જન છે આ. હવે પાઠને આપણે આ વસ્તુને સમજ્યા છે, થોડીક ઝડપથી એના રિવિઝનના સંદર્ભમાં જોવા જઈએ છે તો આપણને કેટલીક બાબતો શરૂઆતથી જ જોવા મળવાની છે. તો પહેલો એક તો આપણે પ્રશ્ન લીધો હતો, વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બ્યુઝી, ભગવાન શું કામ બ્યુઝી દેખાય છે, શું કામ બ્યુઝી દેખાઈ રહ્યા છે? તો શરૂઆતમાં જ આપણે કહી ચૂક્યા હતા, ધ ગોડ વોઝ ક્રિએટિંગ અ ક્રિએશન ઓફ મધર અથવા તો મોડેલ ઓફ મધર. ભગવાન માતાનું એક મોડેલ બનાવી રહ્યા છે. હી વોઝ વેરી બ્યુઝી, હી વોઝ ઇન ધ 6th day ઓફ ઓવરટાઈમ, એ પોતાના 6ઠ્ઠા દિવસના ઓવરટાઈમ, એટલે કે એ આ કાર્ય શરૂ કરે 6ઠ્ઠા દિવસમાં છે અને એ પણ કાર્યબોજમાં 6ઠ્ઠા દિવસમાં જઈ રહેલા હતા. વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? અહીંયા એક પ્રશ્ન આપણે બીજો પણ પૂછી શકીએ કે જ્યારે ભગવાન આ બનાવી રહ્યા હતા તો એ ટાઈમે ત્યાં કોણ આવ્યું? હુ વોઝ અપિયર્ડ ધેટ ટાઈમ? ત્યાં કોણ આવ્યું? તો આપણી પાસે આન્સર છે, ધ એન્જલ વોઝ અપિયર્ડ એટ ધેટ ટાઈમ. હુ વોઝ ઇન્ટરેસ્ટેડ અથવા હુ વોઝ ક્યુરિયસ અબાઉટ ધ મોડેલ? આ મોડેલની બાબતમાં કોણ ઇન્ટરેસ્ટેડ હતું, ક્યુરિયસ કોણ હતું? તો એનો પણ જવાબ એ જ મળશે આપણને. ધ એન્જલ વોઝ ઇન્ટરેસ્ટેડ અથવા ધ એન્જલ વોઝ ક્યુરિયસ અબાઉટ ધ ડિટેલ્સ ઓફ મોડેલ. વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? ભગવાન એના પાર્ટ્સના બાબતમાં, મોડેલના જે પાર્ટ્સ છે એના સંદર્ભમાં ભગવાન દ્વારા કયું વાક્ય કહેવામાં આવ્યું હતું? તો આપણને જવાબ મળ્યો હતો, હર ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના જે બધા જ પાર્ટ છે એ બધા જ પાર્ટ્સ મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. ભગવાને વિશેષમાં કઈ વસ્તુઓ મૂકી હતી? તો આપણને એક પ્રશ્ન પૂછાય છે, વોટ ઇઝ લેપ? લેપ શું છે? અને વેન ઇટ ડિસઅપિયર, એ ક્યારે અદૃશ્ય થઈ જાય છે? તો ભગવાને મૂકેલી વસ્તુમાં આપણે પહેલી વસ્તુ લીધી હતી કે એની પાસે ખોળોની રચના આપેલી છે, લેપ છે. એન્ડ વેન શી સ્ટેન્ડ્સ અપ ઇટ ડિસઅપિયર, એ જ્યારે ઊભી થાય ત્યારે અદૃશ્ય થાય છે. ભગવાને એક બીજી પણ બાબત એનામાં મૂકી છે અને એને આપણે કીધું હતું કિસ. તો કિસ શું કામ મૂકી હતી? આપણે પ્રશ્ન એ લીધેલો છે, હાઉ કેન હર કિસ ડુ અથવા તો વોટ કેન હર કિસ ડુ, એની કિસ શું કરી શકે છે? તો આપણા પાઠમાં આપણે એ વસ્તુ શીખ્યા છે કે હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ આ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એની કિસ બ્રોકન લેગથી એટલે કે તૂટેલા પગથી તૂટેલા હૃદય અર્થાત ભગ્ન હૃદય સુધીનાને સારવાર કરી શકે છે. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ આ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ભગવાનના સંદર્ભમાં જ્યારે રચના થઈ રહી હતી તો ભગવાન એની આંખો કેટલી મૂકી અને એના હાથ કેટલા મૂક્યા એના સંદર્ભમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે. હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ સી હેવ? એને કેટલી આંખો અને કેટલી હાથ હોવા જોઈએ? તો સી શુડ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ એન્ડ 3 pairs ઓફ
આઈઝ. અહીંયા ખરા ખોટામાં પણ કેટલીક વાર સંખ્યા પણ પૂછી લેવાતી હોય છે કે આપણને પેરના બદલે આંખની સંખ્યા પૂછે છે. હાઉ મેની આઈઝ શી હેઝ. આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. વોટ વોઝ અ પ્રોબ્લેમ ફોર લોર્ડ. ભગવાન માટે કઈ સમસ્યા હતી? તો આપણે જોયું હતું પાઠમાં કે જ્યારે 3 pairs આઈઝ અને 6 pair હેન્ડની વાત કરી તો દેવદૂત એન્જલે કહ્યું હતું કે ઇટ્સ અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, આ તો શક્ય જ નથી. ત્યારે ભગવાને વળતા જવાબમાં કહ્યું હતું કે હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ 3 pairs ઓફ આઈ આ પ્રોબ્લેમ ફોર મી. મારા માટે સમસ્યા કોણ હતી? તો 3 pairs ઓફ આઈનો જે મુદ્દો હતો એ ભગવાન માટે સમસ્યા સ્વરૂપ હતો. વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ. ભગવાન શું બનાવી રહ્યા હતા? તો હી વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. ભગવાન એક માતાનું ઉમદા સ્વરૂપનું એક મોડેલ બનાવી રહ્યા હતા. હવે જે 3 પેર આંખોની વાત કરી હતી એના સંદર્ભમાં આપણે 3 પ્રશ્નો પૂછી શકીએ એમ છે. વોટ વિલ ધ ફર્સ્ટ આઈ ડુ, વોટ વિલ ધ સેકન્ડ આઈ ડુ એન્ડ વોટ વિલ ધ થર્ડ આઈ ડુ. ત્રણેય આંખો શું કરી શકે એમ છે? તો આપણે પહેલી આંખોના સંદર્ભમાં શું કીધું હતું યાદ કરવાનો પ્રયાસ કરો. ફર્સ્ટ આઈ શું કરે છે? તો પહેલી આંખો જે છે એ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. પોતાના બાળકોને બંધ બારણે જોઈ શકે છે. સેકન્ડ પેરમાં આપણને જવાબ મળે છે લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે સી અન્ડરસ્ટેન્ડ એન્ડ શી લવડ હિમ વિધાઉટ અટરિંગ અ વર્ડ. થર્ડ પેરમાં સંદર્ભમાં જોવા જઈએ તો આપણને થર્ડ પેરનો જવાબ મળતો હતો સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો આ પ્રમાણે આપણે આ 3 પ્રશ્નોના જવાબને પણ જોઈ શકીએ એમ છે. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ. એન્જલે ભગવાને કઈ વિનંતી કરી હતી? તો એન્જલ રિક્વેસ્ટેડ ધ ગોડ ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટુ ટેક મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાને સુવાની સૂચના આપવા મતલબ રિક્વેસ્ટ કરી હતી અને વધારે કામનો બોજ ન કરવાની પણ સૂચના એણે આપી હતી. ભગવાને એનો જવાબ શું આપ્યો? અહીં આપણે નથી પૂછેલો પણ આપણે જવાબ કહીએ કે ભગવાને જવાબ આપ્યો હતો કે આઈ કેન નોટ ડુ ધેટ. આપણે એના જવાબમાં ફેર્યો હતો હી કુડ નોટ ડુ ધેટ. ભગવાને કહ્યું હતું કે એ આવું કરી શકશે ને. કેમ આવું નહોતા કરી શકે એમ? તો ત્યાં જવાબમાં આપણે કહ્યું હતું કે ભગવાન કહે છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આપણે આન્સરમાં લઈએ તો ધ ગોડ હેઝ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હી હેડ પુટ ઓલ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયા ઇન ધેટ મોડેલ. કારણ કે ભગવાન અધૂરું કામ એટલા માટે નહોતા છોડતા, એમણે બધા જ પોતાના શ્રેષ્ઠ વિચારો એમાં મૂકી દીધા હતા અને કામ હવે પૂરું થવા આવેલું હતું અને એટલા માટે થોડાક માટે કામ અધૂરું મૂકવા જેવું એમને લાગતું નથી. આગળના પ્રશ્નમાં આપણને લીધો હતો વોટ આર ધ ટીયર્સ ફોર. આંસુ શાના માટે છે? તો આ જવાબ પર પહોંચીએ પહેલાં આપણે બીજા એક સંદર્ભમાં પણ જઈ શકીએ એમ છે કે એન્જલે મોડેલની આસપાસ ફરી અને શું પ્રશ્ન પૂછ્યો હતો અથવા તો શું રિમાર્ક કરી હતી? તો એન્જલે કહ્યું હતું ઇટ ઇઝ ટુ સોફ્ટ. આ ખૂબ જ નરમ છે. વળતા જવાબમાં ભગવાને કહ્યું હતું ઇટ ઇઝ ટુ ટફ. સાથે સાથે એ નરમ ભલે છે પણ એ એટલી જ સખત છે. શી કેન હીલ હરસેલ્ફ વેન શી વોઝ સિક. એ પોતે જ્યારે બીમાર હોય તો પોતાની સારવાર પોતાની જાતે કરી શકે એટલી ટફ પણ છે. આંસુના સંદર્ભ હવે આપણે આવીએ તો આંસુના સંદર્ભમાં એક બીજો પણ મુદ્દો આપણી પાસે હતો કે વાય ધ ટીયર્સ આર મિરેકલ. આંસુ એ મિરેકલ કેમ છે? બિકોઝ ઇટ વોઝ નોટ પુટ બાય ધ ગોડ. કારણ એક તો વસ્તુ એ હતી કે આંસુ ભગવાને બધું જ કર્યું હતું પણ આંસુ નહોતા બનાવ્યા અને એ ક્યાંથી આવ્યા એ ભગવાન માટે પણ વિચારવાનો પ્રશ્ન હતો. એટલે ભગવાન કહે છે કે ઇટ્સ અ મિરેકલ. આ તો ચમત્કાર છે. આંસુ શાના માટે છે? તો આપણે અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. ઇટ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. દુઃખના, આનંદના, ગર્વના, હતાશાના, એકલતાના આવા બધા જુદા જુદા સિચ્યુએશન્સને આધારે આંસુ આવતા હોય છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો માતાનું ક્રિએશન જે ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે, મેં અગાઉ પણ પાઠની શરૂઆતમાં કહ્યું હતું કે માતાને બનાવીને ભગવાનને પણ ક્યાંક એવું ફીલ થયું કે ભગવાને કરવાના કાર્યો બધા માતાએ લઈ લીધેલા છે. તો આવા વન્ડરફુલ ક્રિએશનવાળા પાઠને આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. તમારે નિબંધની નોટમાં વન્ડરફુલ ક્રિએશનના આધારિત માય મધર નામનો નિબંધ પણ લખવાનો છે અને બાકીના જે સ્વાધ્યાયની ચર્ચા છે એ આપણા સેકન્ડ લેક્ચરની અંદર આપણે કરશું. થેન્ક યુ.